વિશેષ રજૂઆતમાં આજે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કોટક એએમસીના એમડી અને સીઈઓ નિલેશ શાહ. નિલેશજી, સ્વાગત દિવસની શુભકામનાઓ આપને. સ્વાભાવિક ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીશું. ભારત માટે હાલમાં જ ઘણા બધા મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ્સ જે છે તે સામે આવતા જોવા મળ્યા છે અને સ્વાભાવિક જો સૌથી પહેલાં આપણે ચર્ચા કરવી હોય તો એ કે ગ્લોબલી હવે ભારતના બોન્ડ્સ જે છે તેને રેકગ્નાઇઝ કરવામાં આવી રહ્યા છે અને અહીંયા પણ પોસિબલ નવા ફ્લોઝની ચર્ચાઓ ચાલી રહી છે કે ફ્લો નવા આવશે ડોલર ટર્મ્સમાં. એટલે પહેલાં તો આ જે દિશામાં આપણે વધી રહ્યા છીએ શું યોગ્ય છે કે નહીં તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ અને આને કઈ રીતે સમજવું જોઈએ ભારતના એક રિટેલ રોકાણકારે. તો એક આપણી ઇકોનોમી માર્કેટ સાથે એક્સપોર્ટ્સ થ્રુ લિંક્ડ છે. આપણે ગુડ્સ અને સર્વિસીસ એક્સપોર્ટ કરીએ તો ગ્લોબલ ઇકોનોમી સાથે લિંક થયા. આપણી ઇક્વિટી માર્કેટ ગ્લોબલ ફ્લોઝ સાથે લિંક છે કારણ કે આપણે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં લગભગ 15% વેઇટ ધરાવીએ છીએ. આપણે સેકન્ડ લાર્જેસ્ટ માર્કેટ છે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટીમાં. હવે આપણે જેપી મોર્ગનના બોન્ડ ઇન્ડાઇસીસમાં જઈ રહ્યા છીએ. લગભગ 10% આસપાસ વેઇટ 2025માં થઈ જશે અને જૂન 24થી દર મહિને 1% વધારતા જશે. આપણી ડેટ માર્કેટ પણ ગ્લોબલ માર્કેટ સાથે લિંક થશે. આના ઘણા ફાયદા છે. એક, ગ્લોબલ ઇન્વેસ્ટરના લોંગ ટર્મ પૈસા આવશે. આરબીઆઈને રૂપિયો મેનેજ કરવામાં વધારે સરળતા થશે. આપણી સેવિંગ્સનું કોમ્પ્લિમેન્ટરી કેપિટલ આવશે. બીજું, આપણા લોકલ સેવિંગ્સ સાથે ગ્લોબલ સેવિંગ્સ ભેગું થઈ ગ્રોથને વધારી શકે. પણ સાથે આમાં જવાબદારી પણ આવે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર કંઈ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન નથી. એ પૈસાનું રોકાણ વળતર માટે કરે છે. એટલે આપણી ઉપર જવાબદારી આવે કે આપણે ફિસ્કલ અને મોનેટરી પોલિસી સરખી રીતે ચલાવીએ, એમના પૈસાની સામે સારું વળતર આપીએ અને એક વિશ્વગુરુ તરીકે આપણી પર જવાબદારી છે કે આપણે બીજી ઇમર્જિંગ માર્કેટ કન્ટ્રીઝ માટે એક રોલ મોડેલ બનીએ. આપણા માટે આ એક તક છે વિન વિન સિચ્યુએશન ઊભી કરવાની કે ગ્લોબલ ઇન્વેસ્ટર્સનો પણ ફાયદો થાય અને આપણો પણ ફાયદો થાય. બિલકુલ, બહુ મહત્વપૂર્ણ વાત છે અને આવી જ સ્થિતિમાં હવે તો ચર્ચાઓ ચાલી પણ રહી છે. ઘણા બધા ફંડામેન્ટલ ચેન્જીસ પણ ભારતીય માર્કેટ્સમાં આવવા જઈ રહ્યા છે, જેમાંથી સૌથી મોટો પરિવર્તન તો એ જ રહેશે કે હવે ટ્રેડિંગ કારોબારની સમયસીમા વધારવા પર ભારતીય માર્કેટ્સ જે છે તે ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સની દિશામાં આગળ વધી રહ્યું છે. આ બધી ચર્ચાઓ પણ ચાલી રહી છે એક તરફ કે આપણે હવે સમયસીમા થોડી વધારીએ અને બીજી તરફ ભારતીય માર્કેટ્સ તમે જુઓ એક સ્ટ્રોંગનેસ, રેઝિલિયન્સ આપણે બતાવી રહ્યા છીએ. ચાહે અમેરિકન માર્કેટ્સમાં હાલની સ્થિતિ, બોન્ડ yieldતમે જુઓ તેમના 10 વર્ષના બહુ જ બધી ચર્ચાઓ આ બધી થઈ રહી છે. પણ બીજી તરફ આપણે ત્યાં રેકોર્ડ હાઈસથી નો ડાઉટ થોડા ઘટીએ છીએ, પણ સ્થિતિ બહુ જ રસપ્રદ અને હવે Q2 નંબર્સ પણ આવી રહ્યા છે બહુ જલ્દી. એટલે આ સ્થિતિમાં થોડું સેન્ટિમેન્ટ વાઇઝ સમજીએ તમે કઈ રીતે જુઓ છો હાલની સ્થિતિને અને પછી આપણે આપણી આ ચર્ચાને વધારે આગળ વધારીએ. કેમ કે એક વખત સમય વધારવાની વાતો પણ ચાલી રહી છે ટ્રેડિંગના અને બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ જે ચેલેન્જીસ છે તેની સામે રેઝિલિયન્સ પણ આપણું બહુ સારું છે. નિલેશજી, અત્યારે માર્કેટમાં એમ કહી શકાય કે ત્રિવેણી સંગમ છે. પૈસાનો, સેન્ટિમેન્ટનો અને ફંડામેન્ટલ્સનો. સપ્ટેમ્બર મહિનામાં ભલે ફોરેન રોકાણકારોએ 10,000 કરોડની ઇક્વિટીનું વેચાણ કર્યું હોય, પણ એ લોકો પણ ઘટાડે લેવામાં જ ધ્યાન રાખશે. થોડું માર્કેટ મોંઘું થાય તો થોડો પ્રોફિટ બુક કરી શકે, પણ ઇવેન્ચ્યુઅલી લેવામાં આવશે. રિટેલ ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડ દ્વારા દર મહિને 15,000 કરોડની એસઆઈપી કરે છે. એટલે એમનું બી ઘટાડે લેવામાં ધ્યાન રહેશે. સો એમ કહી શકાય કે આપણી માર્કેટમાં અત્યારે ફંડ ફ્લો ઘણો સરસ છે. સેન્ટિમેન્ટ વાઇઝ ભારતની ઇકોનોમી સારું કરી રહી છે અને ગામની ઇકોનોમી આપણા જેટલું સારું નથી કરી રહી. રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કરીને ફોરેન ઇન્વેસ્ટરના પગલા બંધ કર્યા. ચાઇના સિરિયસ પ્રોપર્ટી બબલમાં અત્યારે ફસાયેલું છે. સાઉથ આફ્રિકામાં લોકોને પોતાની ચિંતા હોય તો પૈસા ક્યાં રોકશે. બ્રાઝિલ ફંડામેન્ટલી બહુ સરસ લાગે છે, પણ ત્યાં કમ્યુનિસ્ટ સરકાર છે.
એટલે બીજા દેશો સેલ્ફ પુલ કરી રહ્યા છે અને ભારતની ગ્રોથ સ્ટોરી વધારે સારી દેખાય છે, એટલા માટે લોકોનું સેન્ટિમેન્ટ ભારત તરફ પોઝિટિવ છે. પણ પૈસાને સેન્ટિમેન્ટ તો 5 મિનિટમાં બદલાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ ફંડામેન્ટલ છે. 2010માં આપણે 12મી મોટી અર્થવ્યવસ્થા હતા દુનિયાની, 2014માં 10મી બન્યા, 2023માં 5મી બન્યા અને 2028 થી 30ની વચ્ચે 3જા નંબર પર પહોંચી જઈશું. એનાથી આગળ ભવિષ્યમાં ક્યારેક બીજા નંબર પર પહોંચીશું અને જો ભગવાનનો સાથ હશે તો દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના પણ પોસિબિલિટીઝ છે. આ જે જર્ની છે, $3.5 ટ્રિલિયનની ઇકોનોમી ઇવેન્ચ્યુઅલી 5, 10, 15, 20, 25, 30 ટ્રિલિયન ડોલર થાય, એના માટે રોકાણકારોને રોકાણ કરવું છે. આપણા વેલ્યુએશન એવરેજ કરતા થોડાક મોંઘા છે, પણ રિટર્ન ઓન ઇક્વિટી પણ સારું છે. એટલે આ બધી ચીજોને તમે ભેગી કરો તો ફ્લો, સેન્ટિમેન્ટ અને ફંડામેન્ટલ્સ ત્રણે માર્કેટને ઘટાડે સપોર્ટ આપે છે અને એના કારણે આપણી માર્કેટ આજે ગામ કરતા સારી લાગે છે. બિલકુલ, અને એ જ એક રીઝન છે કે જેના ઉપર આપણે સૌ કોઈ હવે નજર રાખી રહ્યા છીએ. બીજા ત્રિમાસિકના પરિણામો તરફ આગળ વધી રહ્યા છે, એટલે હવે પાછલા 3 મહિના જે રહ્યા તેનો રિવ્યૂ કરવાનો સમય છે. પાછલા 3 મહિનામાં આપણે બધા જ સેક્ટરમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ જરૂર જોઈ, પણ જે એક અંડરટોન હતો કોઈ પણ પ્રકારની ડિમાન્ડ માટેનો કે રૂરલ ડિમાન્ડ એકવાર સુધરે તો એ ફાઇનલી આપણને જે છે તે સંકેતો આવવાની શરૂઆત થઈ છે. બધા જ પ્રકારના સ્પેન્ડિંગમાં એ એક વસ્તુ આવતી જોવા મળી છે. પણ હજુ પણ ચોમાસાને લઈને અમુક પ્રોબ્લેમ્સ ક્લિયરલી વિઝિબલ જોવા મળી રહ્યા છે. કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ થોડી અસર રહે, ઇલેક્શનનું વર્ષ છે, આવી સ્થિતિમાં આપણા માટે આ સમજવું બહુ જરૂરી બની જાય છે. સો ફાર રૂરલ ડિમાન્ડ બરાબર ટ્રેક પર જઈ રહી છે, પણ શું તમને હજુ એવું લાગે છે કે આ જે શિયાળાની શરૂઆતના અમુક મહિનાઓ હશે તે થોડા ડિસાઇઝિવ રહી શકે છે આપણા અર્થતંત્ર માટે? નિલેશજી, તો આપણી સોનાની થાળીમાં લોઢાની મેઘ જે કહીએ તે ઓટોમેન્ટનું કન્ઝમ્પશન છે. રિચ અને અપર મિડલ ક્લાસને કન્ઝમ્પશન સાઇડ ઉપર કોઈ બહુ ઇફેક્ટ નથી આવી. અને આપણે જોઈએ છે કે સ્માર્ટફોન ફીચર ફોન કરતા વધારે વેચાય છે, એસયુવી એન્ટ્રી લેવલ ગાડી કરતા વધારે વેચાય છે અને મોંઘી બાઇક એન્ટ્રી લેવલ બાઇક કરતા વધારે વેચાય છે. જે આપણા માટે એક ચિંતાજનક વસ્તુ છે તે બોટમ હાફનું કન્ઝમ્પશન છે. એ એટલું નથી વધ્યું જેટલું વધવું જોઈતું હતું. હવે જૂન 23 ક્વાર્ટરના એફએમસીજી વોલ્યુમમાં પહેલી વખત જોયું કે રૂરલ એફએમસીજી સેલ્સ પોઝિટિવ થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં પણ ઉમ્મીદ છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને પછી દિવાળી અને ફેસ્ટિવલ સિઝનને કારણે એક મૂવમેન્ટ આવવી જોઈએ એવું આજે માર્કેટ માની રહ્યું છે. મોન્સૂનની ડેફિશિયન્સીને કારણે એગ્રીકલ્ચર ઉપર થોડી ઇમ્પેક્ટ આવી શકે, પણ સપ્ટેમ્બર મહિનામાં જેવી રીતે વરસાદની રિકવરી થઈ છે એ રીતે જોતા આજે માર્કેટ બિલીવ કરે છે કે બહુ ફરક નહીં પડવો જોઈએ આઉટપુટ ઉપર. જો રિઝર્વિયર વોટર લેવલ ભરાઈ જાય અને 10 વર્ષની એવરેજના લેવલ પર પહોંચી જાય તો રવિ સિઝન માટે પણ સારું રહેશે. એટલે આજની તારીખમાં રૂરલ રિકવરી અને બોટમ હાફ કન્ઝમ્પશન ગ્રોથ એ બે વસ્તુ પર માર્કેટનું ધ્યાન છે અને ઉમ્મીદ છે કે જૂન 23 ક્વાર્ટરમાં જે આપણે બોટમિંગ આઉટ જોઈને પોઝિટિવ ટ્રેન્ડ જોયો એ સપ્ટેમ્બર ને ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં આગળ વધવો જોઈએ. બિલકુલ, તો આ સ્થિતિ પર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. પણ સાથે સાથે આપણે જે ક્રેડિટ ડિમાન્ડને લઈને અમુક સંકેતો આવ્યા હતા, ક્રેડિટ કરતાં હું એમ કહું કે સેવિંગ્સને લઈને એક બહુ રસપ્રદ રિપોર્ટ હાલમાં જ આવતો આપણને જોવા મળ્યો હતો નિલેશજી, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોની સેવિંગ્સ ઓછી થઈ ગઈ છે.
હવે આનું એક કારણ એ હોઈ શકે કે સેવિંગ્સ કરવાના જે રસ્તાઓ પહેલાં હતા, માત્ર એફડી છે, સેવિંગ્સ એકાઉન્ટ છે, તે બધામાંથી હવે બીજા બધા ઓપ્શન્સ પણ છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, આ સિવાયના બીજા બધા રસ્તાઓ પણ છે. તો આ સ્થિતિમાં એ જે પર્સન્ટેજ ટર્મ્સની જે વાત છે કે આટલા વર્ષોના ન્યૂનતમ સ્તરો પર, એ થોડું પરિવર્તિત થઈ જાય છે. તમે કઈ રીતે સમજો છો આ સ્થિતિને? શું લાગે છે તમને ખરેખર કે આપણે લોકો થોડું વધારે સ્પેન્ડિંગ કરી રહ્યા છીએ, અથવા તો સેવિંગ્સ જે છે તે થોડું લોકોનું ઓછું થઈ જ ગયું છે? એક આ નેટ સેવિંગ્સની વાત છે. પહેલા મારા ફાધરના જમાનામાં લોન લઈને ઘર લેવું એ વિચારી બી નહોતું શકાતું. એમને ત્યારે ઘર લીધું જ્યારે એમની પાસે રિટાયર થઈને પીએફ ના પૈસા આવ્યા. મારી જનરેશન લોન લેતા શીખી ગઈ. મારા માથા પર આજે પણ હાઉસિંગ લોન ઊભી છે. મારી જે ડોટરની જનરેશન છે કદાચ મારા કરતા વધારે એગ્રેસિવ થશે અને એ લોકો નોકરી જોઈન કરતાની સાથે જ કદાચ હાઉસિંગ લોન લેશે. શક્ય છે કે સ્ટુડન્ટ લોન લઈને ભણશે પણ ખરા. સો એક જનરેશનલ ચેન્જ થઈ ગયો છે લોન લેવા તરફ, અને લોકોની અસેટ ઊભી થઈ રહી છે અને એની એ અસેટ લોન અથવા દેવા દ્વારા લોકો ઊભી કરી રહ્યા છે અને એને કારણે નેટ સેવિંગ્સ ઘટી રહ્યું છે. આ વસ્તુ પોઝિટિવ છે. આમાં નેટ સેવિંગ્સમાં જે ઘટાડો થયો એનો એટલો વાંધો નથી, કારણ કે લોકોએ સામે અસેટ ઊભી કરી છે. પણ એટ ધ સેમ ટાઈમ મેં કહ્યું કે બોટમ હાફનું કન્ઝમ્પશન બી ઇમ્પેક્ટ થયું છે. શક્ય છે આ ઘટાડામાં થોડોક ફાળો એવા બોટમ હાફનો છે કે જે હવે ખર્ચો વધારે કરી રહ્યું છે, કારણ કે એમને ઇમ્પેક્ટ થઈ છે અને એને કારણે એમનું સેવિંગ્સ ઓછું થયું છે. જો આ રીઝન હોય તો એ આપણા માટે ચિંતાનું કારણ છે અને આપણે એક ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવાની જરૂર છે, જેમાં બોટમ અને ટોપ બંનેને ફાયદો મળે. બિલકુલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ જે છે તે ખાસ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. સ્થિતિ પર આપણે નજર કરીશું. સેક્ટર સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સ્વાભાવિક સૌથી પહેલાં આપણે હવે અહીંયાથી જે પરિણામો સૌથી પહેલાં આવી જશે તે આઈટીની સાથે જ ચર્ચાની શરૂઆત કરવી પડે. આમ જોવા જાવ તો ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બરમાં સારા રિટર્ન્સ બની ચૂક્યા છે, પણ હું એ રીતે સમજવા માગી રહ્યો હતો કે જે પહેલાં ત્રિમાસિકના પરિણામો જોયા આપણે, ત્યાંથી બીજા ત્રિમાસિકમાં સેન્ટિમેન્ટ વાઇઝ ઘણું પરિવર્તન થઈ ગયું છે. પહેલા ત્રિમાસિકના પરિણામો પછી લોકો એમ જ માનતા હતા કે હવે તો આઈટી સ્ટોક્સ બધા પૂરા થઈ ગયા, એઆઈ આવી ગયું છે, આ તે ડીલ નથી મળી રહી. પણ તમે જુઓ તો બે ત્રિમાસિકની વચ્ચે ઘણા બધા ડેવલપમેન્ટ્સ આવ્યા અને એમાં કેટલી મોટી મોટી ડીલ્સ બધા લાર્જર પ્લેયર્સ છે કે તેમને આવતી જોવા મળેલી છે. એટલે આ આખું સેન્ટિમેન્ટલ પરિવર્તન છે તે પહેલા ત્રિમાસિકના પરિણામના એક જ મહિનાની અંદર પરિવર્તિત થઈ ગયું હતું. હવે Q2થી શું અપેક્ષાઓ તમે રાખી રહ્યા છો આઈટી સ્ટોક્સ પાસેથી નિલેશજી? એક આઈટી સ્ટોકનું જે અંડર પરફોર્મન્સ છે એની પાછળ બે ત્રણ કારણો હતા. એક, ઇન્ડિયામાં કોસ્ટ પ્રેશર દેખાઈ રહ્યું હતું કારણ કે ટેલેન્ટ મેળવવી મુશ્કેલ હતી. બીજું, નવા બિઝનેસ ઓર્ડર મળી નહોતા રહ્યા, સેલ્સ સાયકલ લાંબી થઈ ગયેલી. અને ત્રીજું, એક ડર હતો કે એઆઈ ને કારણે કદાચ ધંધા પર ઇમ્પેક્ટ આવી શકે. હવે આજની તારીખમાં આપણે જોઈએ તો જે ભારતીય કંપની એઆઈ ને વાપરી એમના ક્લાયન્ટ માટે સસ્તું, સારું અને ઝડપી સોલ્યુશન પ્રોવાઈડ કરી શકશે એ લોકો સારું કરશે. સો ક્લિયરલી તમારે એ કંપનીમાં રોકાણ કરવું જોઈએ જે એઆઈ નો ઉપયોગ કરી પોતાને વધારે કોમ્પિટિટિવ, વધારે પ્રોડક્ટિવ બનાવી રહ્યું છે. સેકન્ડ, જે સેલેરી પ્રેશર હતું એન્ટ્રી લેવલ ઉપર એ હવે ઓછું થઈ ગયું છે, કારણ કે રિક્રુટમેન્ટ થોડી સ્લો પાયા પર છે. ઇનફેક્ટ ઘણી આઈટી કંપનીઝમાં કદાચ નેટ રિક્રુટમેન્ટ નેગેટિવ હશે, પોઝિટિવ નહીં હોય. એટલે જે બાર્ગેનિંગ પાવર એમ્પ્લોય પાસે હતો એ પાછો એમ્પ્લોયર પાસે આવી ગયો છે. ત્રીજી વસ્તુ સેલ્સ કન્વર્ઝન સાયકલની છે. ઘણા કંપનીઝમાં સીટીઓએ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી બજેટ યુઝ નથી કર્યું. શક્ય છે કે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે બજેટ વાપરવા માંડે, નહીં તો નેક્સ્ટ યર એને પૈસા નહીં મળે. બિલકુલ, તો આઈટી સ્ટોક્સની વાત છે કે જેના ઉપર આપણે સૌ કોઈ ખાસ ધ્યાન રાખીશું. બહુ જ રસપ્રદ જગ્યા પર આપણને જોવા મળી રહ્યા છે. પણ હાલ ફિલહાલ એક વિરામનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણે આ ચર્ચાને આગળ વધારીશું. નિલેશજી આપણી સાથે જોડાયેલા છે, ચર્ચા કરીએ બ્રેક બાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે નિલેશ શાહ જોડાયેલા છે. નિલેશજી, વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચા હવે કરીશું આપણે મિડ કેપ અને સ્મોલ કેપને લઈને, કારણ કે હાલ ફિલહાલમાં જે રીતે રિટર્ન્સ આવતા જોવા મળ્યા અને ત્યારબાદ તમે જોશો કે સ્થિતિ રસપ્રદ છે, નફા વસૂલી આ તે બધું થઈ ગયું, પણ સાથે સાથે લાંબા ગાળાની પણ આપણે વાત કરવી જોઈએ. જે પ્રકારનો રનઅપ આવ્યો ત્યારબાદ થોડા લોકો લાઇટ વેઇટ થવાના મૂડમાં જરૂર છે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ છે રસપ્રદ જગ્યા. તમે મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીમાં પણ જુઓ તો વેઇટેજના હિસાબથી ફ્લોઝ બહુ આકર્ષક છે અહીંયા. એટલે સ્થિતિ થોડું સમજવાનું રહેશે. કઈ રીતે તમે સમજી રહ્યા છો હાલે જે મિડ કેપ અને સ્મોલ કેપની સ્થિતિ છે તેને, નિલેશજી? તો અત્યારે ઘણા બધા સેક્ટર એવા છે જેમાં સ્મોલ અને મિડ કેપ કંપનીનું વેલ્યુએશન લાર્જ કેપ કરતા વધારે છે. અમે લગભગ 18 સેક્ટર ટ્રેક કરીએ છીએ, એમાં 14 સેક્ટરમાં મિડ કેપ કંપનીનું વેલ્યુએશન લાર્જ કેપ કરતા વધારે છે. નોર્મલી એ લોકો લાર્જ કેપ કરતા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ થવા જોઈએ. ઓબ્વિયસલી જ્યારે વેલ્યુએશન તમારી સાથે નહીં હોય તો રોકાણ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. અમે લગભગ છેલ્લા 3 મહિનાથી નિવેશકોને સલાહ આપીએ છીએ કે તમે તમારું અસેટ એલોકેશન પર ધ્યાન રાખો. આ માર્કેટ એમની એવરેજ વેલ્યુએશનની થોડી ઉપર ટ્રેડ કરી રહી છે, એટલે અહીંયા લિવરેજ નહીં રાખો. અહીંયા ટ્રેડિંગ કરો તો સ્ટોપ લોસની લિમિટ રાખીને કરજો. લિવરેજ તો જરા બી નહીં કરતા. લાર્જ કેપમાં વધારે રોકાણ કરજો, સ્મોલ એન્ડ મિડ કેપમાં થોડું ઓછું રોકાણ કરજો અને પોર્ટફોલિયોમાં થોડી કેશ રાખજો, જેથી કરીને માર્કેટમાં જો કરેક્શન આવે તો તમે લઈ શકો. આજે આપણી ઇકોનોમી પર થોડાક વાદળો ઘેરાયેલા છે. મોન્સૂનની ડેફિશિયન્સી 11% થી 6% પર થઈ ગઈ છે, પણ એની શું ઇમ્પેક્ટ આવશે એ હજી આપણે જોવાની છે. ઓઇલના પ્રાઇસ $100ની આસપાસ પહોંચી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા સ્ટ્રોંગ છે, પણ ઓઇલ જે 70નું 100 પર પહોંચે તો થોડી ઇમ્પેક્ટ તો આપણી પર આવશે જ. ત્રીજું, અમેરિકામાં વ્યાજના દરો હાયર ફોર લોંગર રહેવાના છે, તો એની ઇમ્પેક્ટ ગ્લોબલ ઇક્વિટી માર્કેટ અને વેલ્યુએશન પર આવશે. સો આ સમય લાંબા ગાળા માટે રોકાણ કરવાનો છે, અસેટ એલોકેશન પર ધ્યાન રાખવાનું છે, લાર્જ કેપમાં વધારે અને સ્મોલ એન્ડ મિડ કેપમાં ઓછું રોકાણ કરવાનું છે, લિવરેજ સંપૂર્ણપણે ખતમ કરવાનો આ માર્કેટમાં યોગ્ય મોકો છે. બિલકુલ, બહુ રેર એવા ચાન્સ મળે કે જ્યારે રિબેલેન્સિંગ આ તે બધામાં યોગ્ય સમય મળતો હોય, અને હાલની એવી સ્થિતિ છે જ કે જેમાં સમય તમને બરાબર મળી રહ્યો છે. તો આ સ્થિતિ તો ખાસ ધ્યાન પર રાખીએ. પણ આગળ હવે આપણે ખાસ સમજવું જોઈએ તે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મને યાદ છે આપણે બહુ જ ચર્ચા કરી છે, લગભગ દર વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચર્ચા કરતા આવ્યા છીએ. પણ નિલેશજી, એક વાત, ઓર્ડર મળવા અલગ વસ્તુ છે અને એક્ઝિક્યુશન અલગ વસ્તુ છે. હવે આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પછી તમે રેલવે પ્રોજેક્ટ્સ જોઈ લો કે પછી રોડ પ્રોજેક્ટ્સ છે, બીજા બધા હેવી એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ હોય, આ બધામાં એક્ઝિક્યુશન એટ પાર થવું જરૂરી છે. અને સાથે સાથે હવે ઇલેક્શન વર્ષમાં જે આપણે જ્યારે એન્ટર થઈ જઈશું, આવી સ્થિતિમાં ઓર્ડર્સ નવા આવવા થોડા મે બી સ્લો પણ થાય. તો થોડો સમય માટે અંડર પરફોર્મન્સ આ તે બધી સ્થિતિઓ તમે એક્સપેક્ટ કરો છો કે કેમ? મે સુધીની વાત આપણે હવે અહીંયાથી કરી રહ્યા છીએ ત્યારે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઘણી બધી કંપનીઓ અવેલેબલ છે. અત્યારે આપણે જોઈએ યસ. તો પ્રાઇવેટ સેક્ટરનો કેશ ફ્લો એમનું ઇન્વેસ્ટમેન્ટ જરૂરિયાત મળ્યા પછી લગભગ સૌથી હાઈએસ્ટ લેવલ પર છે છેલ્લા 10-15 વર્ષમાં. એમનું લેવરેજ 15 વર્ષમાં સૌથી ઓછા લેવલ પર છે અને કેપેસિટી યુટિલાઇઝેશન 75% આસપાસ પહોંચી રહ્યું છે. કોઈક ઇન્ડસ્ટ્રીમાં થોડું વધારે હશે, કોઈકમાં થોડું ઓછું હશે, પણ એવરેજ કેપેસિટી યુટિલાઇઝેશન ફોર ઇન્ડિયા ઇન્ક 75%ની આસપાસ છે. હવે મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર કંપનીઓ રોકાણ કરવા માંડશે. હાથમાં પૈસા છે, લિવરેજ ઓછું છે અને યુટિલાઇઝેશન ઓલમોસ્ટ એમના પીક લેવલ પર પહોંચી રહ્યું છે. અને આ જે ખર્ચો થશે એનો બેનિફિટ જે કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ કંપની છે એમને થશે. શક્ય છે કે સરકાર તરફથી કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ કંપનીઝને થોડો ઓર્ડર ઓછો થાય,
પણ એ પ્રાઇવેટ સેક્ટર કોમ્પન્સેટ કરશે એવું લાગે છે. અમને હજી પણ લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તકો છે અને એવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ જેમાં ડેટ વધારે નથી અને જે લોકો ટાઈટ લિસ્ટથી એક્ઝિક્યુશન કરે છે. ઘણી કંપનીઓ ઓર્ડર લઈ લે છે પણ માર્જિન પર ધ્યાન નથી આપતી. ઘણા લોકો ઓર્ડર લઈ લે છે અને પછી એક્ઝિક્યુશન પર ધ્યાન નથી આપતા. એટલે આવી બધી કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અવોઇડ કરવી જોઈએ અને થોડા સેક્ટર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિલેટેડ હોય જેમ કે સિમેન્ટ છે, કન્સ્ટ્રક્શન છે, એ લોકો પર બી ધ્યાન રાખવું જોઈએ. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારા હિસાબે બોટમ અપ સ્ટોક પિકિંગનું સેક્ટર છે. બિલકુલ, બહુ જ રસપ્રદ જગ્યા પર આ સેક્ટર પણ આવીને ઊભું છે, નજર રહેશે. નિલેશજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરી. આપણી સાથે કોટક એએમસીના એમડી અને સીઈઓ નિલેશ શાહ જોડાયા હતા. આ રસપ્રદ ચર્ચામાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો સીએન સમાચાર.